વેલકમ મિત્રો, સ્વાગત છે આપનું આ વિડીયોમાં આપણે સમજ્યું કે જે પહેલાં આપણે સમજ્યા કે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ ચૂઝ કરવી જોઈએ અને સીઈ અને પીઈ એમાં કેવી રીતે કામ કરે છે. તો જે સીઈ છે કોલ ઓપ્શન છે અને પીઈ છે પુટ ઓપ્શન છે, એ શું હોય છે? ઇન્ડેક્સ ટ્રેડિંગ આપણે કરવું હોય, ફિન નિફ્ટી જે આ બધી આપણી ઇન્ડેક્સ છે એની અંદર અગર આપણે ટ્રેડિંગ કરવું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે સીઈ અને પીઈ કેવી રીતે કામ કરે છે. તો એ આપણે અહીંયા સમજી લઈએ કે સીઈ છે કોલ ઓપ્શન યુરોપિયન સ્ટાઇલ, એટલે સીઈ એટલે સિમ્પલી યુઝ કે આપણે જ્યારે પણ અપસાઇડ મૂવમેન્ટ આવે માર્કેટમાં, જ્યારે પણ અપસાઇડ મૂવમેન્ટ આવે તો આપણે શું લઈએ છીએ? ત્યાં એ કોઈ બી સ્ટ્રાઇક પ્રાઇસની સીઈ બાય કરીએ છીએ. ઠીક છે, આપણે ઓપ્શન બાયર બનીએ તો આપણે ત્યાં સીઈને બાય કરીએ છીએ. તો માર્કેટ જ્યારે પણ આપણને એવું લાગે કે માર્કેટ અપસાઇડ જશે તો હું ત્યાં સીઈ બાય કરીશ. અને જ્યારે પણ પુટ ઓપ્શન મતલબ પુટ ઓપ્શન યુરોપિયન સ્ટાઇલ પીઈ, તો જ્યારે પણ માર્કેટમાં આપણને એવું લાગે કે માર્કેટ ડાઉનસાઇડ જશે, અહીંયાથી નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી કોઈ પણ માર્કેટ નીચે જઈ રહ્યું છે તો આપણને એવું લાગે છે કે અહીંયા મારે જો બાઇંગ કરવું છે, ઓપ્શન બાયર બનવું છે, તો હું શું બાય કરીશ? પીઈ બાય કરીશ, પુટ ઓપ્શન બાય કરીશ. તો જ્યારે પણ માર્કેટમાં ડાઉનસાઇડ જશે તો પીઈ બાય કરીશ, માર્કેટ ડાઉનસાઇડ જશે તો મારું પીઈ ઇન્ક્રીઝ થશે. કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસના પીઈ જે ઓપ્શન પ્રીમિયમ હશે એ પીઈ સાઇડના વધશે. અને જ્યારે પણ માર્કેટ અપસાઇડમાં જશે ત્યારે હું સીઈ બાય કરીશ, કોલ ઓપ્શન બાય કરીશ. ત્યારે જ્યારે પણ માર્કેટ અપસાઇડ જશે તો મારા સીઈના જો પ્રીમિયમ છે એ વધશે અને મને પ્રોફિટ થશે. તો આ રીતે સીઈ અને પીઈ કામ કરે છે. તો જ્યારે પણ સીઈ વધશે ત્યારે પીઈ ડિક્રીઝ થશે અને જ્યારે પીઈ વધશે ત્યારે સીઈ ડિક્રીઝ થશે. કારણ કે આ બંને ઇન્વર્સ છે. જ્યારે પણ માર્કેટ અપસાઇડ જશે તો સીઈ છે એ વધશે, કારણ કે માર્કેટ અપસાઇડ જઈ રહ્યું છે. તો જે પીઈ છે જેનાથી માર્કેટ એ ક્યારે વધે? જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે માર્કેટમાં પીઈ જે પ્રીમિયમ છે પીઈનું એ વધશે. પરંતુ અગર માર્કેટમાં સીઈ વધી રહ્યો છે, માર્કેટ અપસાઇડ જઈ રહ્યો છે, તો જે પીઈ છે એ શું થશે? એની પ્રાઇસ છે એ ઓપ્શન પ્રીમિયમ છે એ ઘટશે. અને જ્યારે પણ માર્કેટમાં પીઈ એટલે કે માર્કેટમાં ડાઉનસાઇડ જઈ રહ્યું છે, માર્કેટ ડાઉનસાઇડ જઈ રહ્યું છે, તો પીઈના પ્રાઇસ વધશે, પીઈના ઓપ્શન પ્રીમિયમ છે એ વધશે અને સીઈના જે બી ઓપ્શન પ્રીમિયમ હશે કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસના એ ઘટશે. તો આ રીતે આપણને ખબર હોવી જોઈએ કે સીઈ અને પીઈ કઈ રીતે કામ કરે છે. એના ઓપ્શન પ્રીમિયમ આપણે કયા લેવા જોઈએ, જે આપણે પહેલાં બી ડિસ્કસ કર્યું કે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ જોવી જોઈએ, આપણે કઈ સ્ટ્રાઇક પ્રાઇસના પ્રીમિયમ છે એ આપણે કેલ્ક્યુલેશન સાથે લેવા જોઈએ. એ એટ ધ મની હોય, આઉટ ઓફ ધ મની હોય યા ફિર ઇન ધ મની હોય, એ આપણે આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે કયું સ્ટ્રાઇક પ્રાઇસ સાથે કયા પ્રીમિયમ સાથે જઈ રહ્યા છે એ આપણને ખબર હોવી જોઈએ.